મિત્રો ઘઉંમાં આજે પાણી ચાલુ હોય ને પાણી જાય છે આ બાજુ ધોરીએ ધોરીએ ને હું જાઉં હું લારે તો ઘઉં બતાવું તમને। આ આપણા ઘઉં છે, આ બાજુ પાણી જાય છે, આવા ઘઉં ઉગી ગયા છે, આવડા મોટા થઈ ગયા છે, ઝીણો ઝીણોમાં ખડ છે તેની દવા છાંટવાની છે। હવે દવા બવા કાંઈક આવતી હશે, આપણને પહેલો અનુભવ હોય એટલે ખબર નથી શું દવા આવતી હશે। જો કેવી ઓરું દેખાય, આ બાજુથી પાણી જાય છે, આ ધોરીએ ધોરીએ આ ચકલા આવતા આવું રાખ્યો હતો યુરિયાની થેલી, આ બાજુ યુરિયા, આ બાજુ ઓરું સરખી દેખાય, આ બાજુ ઓરું સરખી દેખાય, બગલા ફરે છે। આ તો મારો આયા બગલા, બગલાનું ધંધો જે છે ને જીવડા ખાવાનો, એનો કેમ કાંઈ બીજો ધંધો હોય। આ ઘાસની હવે વેલિડિટી પૂરી થવા આવી છે તો કાઢી નાખવાનું થશે હોણ। જો હું કારુભા ઊભા હે, આવો અહીંયા ને પણ પાણીમાં નથી રમવા દેવા, ટાટ લાગી જાય એટલે સારું। મસ્ત ઘઉં છે જો મિત્રો, નેનો યુરિયા ગાળવાની રીત જો આ મસ્ત છે। આ 500 ગ્રામની બોટલ આવે, આ 900 ગ્રામનો 500 ગ્રામનો બાટલો આવે ને ટપકો ટપકો જેમ આપણે વાહન ચડે એમ આમ મૂકી દેવાનો એટલે આમને માલ્યા જાય। જો ધોરીએ ધોરીએ પાણી પાણી ટપકો ટપકો હાલે રહ્યો અમને, હાલે રહે ટપક ટપક ટપક, આ હાવરો પડે આમ ધોરીએ ધોરીએ જાય। જો 500 ગ્રામ નેનો આવે ને 500 ગ્રામનો એ બાટલો આવે, બાટલામાં નાખી દેવાની। મસ્ત ઇલાજ, ખૂબ સરસ ઇલાજ કહેવાય।